તો જય માતાજી મારા કલેજાઓ। તો આજે બી વરસાદ ચાલુ થઈ ગયો છે અને મારા કલેજાઓ આજે બી લાઇટો ઘરે નથી, એટલે 5 વાગે ઉઠ્યો પણ લાઇટો નથી અને અંધારું અંધારું હતું કેમ કે વાદળ આવી ગયું છે અને અત્યારે બીજો વરસાદ પડી રહ્યો છે અને વાદળ જો કેવું થઈ ગયું છે એકદમ। પછી શું કરીએ મારા કલેજાઓ, હવે વાંચવાનું છે। હાલો હવે જગ્યા થોડી સાફ સાફ કરીને બેસી જઈએ વાંચવા, કેમ કે બધે ભીનું ભીનું થઈ ગયું છે। એ જ આવી ગયો છે કેમ કે 2 દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો છે અને ભર ઉનાળે આ વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે। શું કહેવાય મારા કલેજાઓ, યાર આવું ના હોવું જોઈએ, કેમ કે ઉનાળાની સિઝનમાં તડકો પડવો જોઈએ, ગરમી લાગી જાય, પણ અહીં તો ચાલુ ચોમાસું ચાલુ થઈ ગયું એવું લાગી રહ્યું છે। તો હાલો મારા કલેજાઓ જોઈએ કઈ રીતનું હવે વંચાય છે। આજે ટ્રાય કરીશું કે 5 કલાકથી વધારે વંચાય। હાલો તો મિત્રો અત્યારે 10:30 થઈ ગયા છે અને મેં જમીન ચેપ્ટરનો કેવું પીવાય ગયું અને ઓનલાઈન પ્રશ્નો કરી નાખ્યા છે। તો હાલો હવે આપણે બીજા થોડા ચેપ્ટર કરી દઈએ અને આજે ભારતની ભૂગોળ કરવાનું છે મારા કલે જાઓ। શું ભારતની ભૂગોળમાં જમીન, હા ભૂલી ના જતા। ચાલો હવે થોડા બીજા પીવાય કરી નાખીએ। તો મિત્રો ફાઇનલી અત્યારે 1.5 દિવસ પછી લાઇટો આવી ગઈ છે અને અત્યારે કેટલા વાગ્યા જુઓ, 2 વાગે લાઇટો આવી। બોલો મારા કલે। તો મિત્રો અત્યારે 2:30 વાગી ગયા છે અને અત્યારે 2:30 વાગે હું રિવિઝન કરવા બેઠો છું ભૂગોળનું। અને કેમ કે 12 વાગ્યા પછી વાંચ્યું નથી એટલા માટે, કેમ કે વરસાદ ચાલુ ને ચાલુ હતો અને પછી બેસવાની બી જગ્યા બી નથી અને સરખી રીતે વંચાય એવું નહોતું, લાઇટો નથી અને અંધારું અંધારું હતું, એટલે ઘરમાં બેસીને તો વંચાય નહીં, બહાર બેસાય એવું નહોતું। અત્યારે ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે તો અત્યારે હું ફાઇનલી વાંચવા બેઠો છું। તો હાલો હવે વાંચવા માટે મસ્ત રિવિઝન કરી નાખીએ। તો મિત્રો ફાઇનલી અત્યારે 2 દિવસ પછી તાપ આવી ગયો છે, ઉઘાડ આવી ગયો છે। કાલે તો કશો તાપ જ નતો મારા કલે જાઓ, બોલો હે। તો આજે થોડો ઘણો તાપ આવી ગયો છે અને સારું લાગી રહ્યું છે અને મારા કલે જાઓ જો હજુ નળ જ નથી। આજે કેટલા વાગ્યા ખબર તમને? 4 વાગ્યા મારા કલે જાઓ, કેટલા 4 વાગ્યા અને હું નળ જ નથી, કેમ કે વરસાદ ચાલુ હતો, લાઇટો નથી, પાણી નહોતું આવ્યું, તો નાવાનું કેમનું અને કપડાં બી ભીના ભીના હતા। તો આજે ફાઇનલી તાપ આવી ગયો છે। તો હાલો હવે નહીં ધોઈને પછી પાછા આપણે ભૂગોળનું રિવિઝન કરવા બેસી જઈએ। તો હાલો મારા કલે જાઓ। અત્યારે નહીં ધોઈને આવી ગયો છું ધાબા ઉપર અને એકદમ પલાઠો વાળીને બેસી ગયો છું। અહીંયા ચોપડી લઈને જો મારા કલે જાઓ, એકદમ પલાઠો વાળીને મેં કીધું બેસી જઈએ વાંચા, કેમ કે બધે આવા દિવાલ છે એકડી બેસે એવું નથી, કેમ કે બધે ભીનું ભીનું છે। અહીંયા જ કોરું હતું તો મેં કીધું અહીંયા બેસી જાય અને મસ્ત વાંચવા બેસી જઈએ। તો હાલો મારા કલે જાઓ, હવે વનલાઈનર પ્રશ્નો અને પીવાયક્યુ વાંચવા માંડે અને લગભગ અડધી ચોપડીના વનલાઈનર પ્રશ્નો અને પીવાયક્યુ થઈ ગયા છે અને અડધી ચોપડીના બાકી છે મારા કલે જાઓ। તો જેટલું થાય એટલું હવે ટ્રાય કરીશું। મને તો એવું છે કે એક દિવસમાં બધા પૂરા કરું, પણ એટલા બધા પૂરા થતા નહીં, કેમ કે બહુ ઘણા બધા પીવાયક્યુ અને વનલાઈનર પ્રશ્નો છે, એટલે એક દિવસમાં પૂરા થાય એવું છે નહીં। કેમ કે જો વાંચવા ખાતર વાંચવાનું હોય તો વંચાઈ જાય, પણ મેં કીધું થોડું દિમાગમાં ઉતારીએ તો ફરી જ્યાં રિવિઝન કરે ને તો ફટફટ કેવું કે યાદ આવી જાય મારા કલે જાઓ અને એક્ઝામ બી આલે અને ટેસ્ટ બી આપીએ તો બી કેવું મજા આવે મારા કલે જાઓ। અને મારો વિચાર એવો છે કે યુવાના જે મોક ટેસ્ટ છે એ લાવું મારા કલે જાઓ, કેમ કે ઘણા બધા લોકો કહે છે કે યુવાના મોક ટેસ્ટ લાવો અને વેબ સંકુલના છે એ બહુ વધારે પડતા હાર્ડ છે અને કેવું સિલેબસ પ્રમાણે છે નહીં અમુક વસ્તુ, એવું કે ઘણા લોકોનું કહેવું કમેન્ટમાં છે મારા કલે જાઓ। અને મને બી એવું લાગે છે કે થોડુંક હાર્ડ ઊંચા લેવલનું છે, તો કઈ વાંધો નહીં, આપણે યુવાના બી મોક ટેસ્ટ આપી દઈશું એટલે આપણને ખબર પડી જશે કે આપણું લેવલ કેટલું છે। તો હાલો મારા કલે જાઓ, અત્યારે તો વાંચવા બેસી જઈએ। હાલો તો મિત્રો જમીન વિના ખેતી કરવાની પદ્ધતિને શું કહેવાય ખબર તમને? હાઇડ્રોપોનિક્સ। હાઇડ્રોપોનિક્સ કહેવાય। બોલો મારા કલે જાઓ, જમીન વિના ખેતી કેમ નહીં થાય? તો વિચારમાં પડી ગયો અને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી થાય, સારું કહેવાય, સાચી વાત ને? હા તો મિત્રો અત્યારે મસ્ત રિવિઝન થઈ ગયું છે અને શરીર થોડુંક દુખાવો થઈ ગયો છે, કેમ કે એક ધારી બેસી રહ્યો હતો। તો મારા કલે જાઓ, આજે સારું થોડું વંચાયું છે અને આજે કેવું ડિમોટિવ જેવું નથી લાગતું અને 2 દિવસ તો બહુ ડિમોટિવેશન જેવું લાગ્યું મારા કલે અને બહુ ઓછું વંચાણું હતું અને આજે તો બહુ સરસ વંચાણું છે અને કેવું સારું વંચાણું છે। એમ દરરોજ કરતાં તો 2 દિવસ કરતાં તો બહુ સારું વંચાણું છે। ભલે આપણે 8 કલાક જેવું નહીં વાંચ્યું, પણ જેટલું બી વાંચ્યું ને એટલું બેસ્ટ વાંચ્યું છે મારા કલે જાઓ। તો હાલો હજુ બી ટાઈમ છે, હજુ બી અજવાળું છે, મસ્ત થોડું વાંચી લઈએ। હાલો અને આજે મારા કલે જાઓ મિશન સિંદૂર, તમને ખબર જ હશે કે ઇન્ડિયાએ પાકિસ્તાન ઉપર મિસાઇલો છોડી છે, મિશન સિંદૂર આ મિશન હતું મારા કલે જાઓ। તો તમને તો ખબર પડી જ ગઈ હશે। તો હાલો મારા કલે જાઓ, આપણે વાંચવા બેસી જઈએ। તો અત્યારે હું વાંચવા બેઠો હતો અને નીચે હવે ટીમલી ચાલુ થઈ ગઈ છે। બોલો મારા દિયોર આડોશી પડોશી વાળા શું વગાડે છે? ટીમલી વગાડે છે, ગીતો વગાડે છે। હવે મારા વાંચવાનું મન કેવી રીતે થાય? હા હવે મને વાંચવાનું મન કેવી રીતે થાય? મને તો ટીમલી ગાવાનું મન થાય છે। બોલો મારા કલે જાઓ, શું કરીએ હવે? હાલો નીચે જઈએ અને પછી મોડા રિવિઝન થશે તો રિવિઝન કરીશું મારા કલે જાઓ। મારું ટાર્ગેટ હતું કે અત્યારે કરું, કેમ કે હજુ બી અજવાળું જ છે અને હવે ટીમલી વાગી રહી છે, કેવું આગળ ડિસ્ટર્બન્સ થાય છે દિમાગને, એવું એ પણ શું કે ડાયવર્ટ થાય છે અને કેવું ટીમલી ગાવાનું મન થાય છે મારા કલે જાઓ। કેમ કે ઘણા દિવસથી લગ્નમાં કૂદ્યા નથી, કાલે લગ્નમાં ગયો હતો પણ કેવું કે લગ્નમાં ખાલી કેવું વરસાદના લીધે કંઈ એવું મજા હતી નહીં મારા કલે જાઓ, તો પછી પાછા આવતા રહ્યા હતા।
અને પછી શું કરીએ તો હાલ હવે મારા કાલે જાઓ નીચે જઈએ મસ્ત પછી ખાઈ પીને હવે મોડા થોડું વાંચી લઈશું કેમ કે વાંચવું તો પડશે જ હવે કેમ કે હવે ઢીલું નહીં મુકાય મારા કાલે જાઓ ખાલી આપણી જોડે 35 દિવસ જેવું જ છે તો હવે તાબડતોડ મહેનત કરી નાખવાની છે મારા કાલે જાઓ Big thank you for being here. बहुत बहुत धन्यवाद।